લોકસભા ચૂંટણીમાં છઠ્ઠા તબક્કાના મતદાન માટે આજે સાંજે પ્રચાર પડઘમ થશે શાંત। 8 રાજ્યની 58 બેઠક પર 25 મેના દિવસે થશે મતદાન। 3 ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અને 3 કેન્દ્રીય પ્રધાનોનું ભાવિ થશે સીલ। લોકસભા ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારકોનો ઝંઝાવાતી પ્રચાર। સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આજે હરિયાણા અને પંજાબમાં ભરશે હુંકાર, તો અમિત શાહ ઉત્તર પ્રદેશમાં ગજવશે 4 સભાઓ। અન્ય દિગ્ગજોનો પણ પ્રચાર તેજ। નો જંગ જીતવા માટે વિપક્ષે પણ લગાવી પોતાની તાકાત। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીના દિલશાદ ગાર્ડનમાં કનૈયા કુમારના સમર્થનમાં કરી જનસભા। ભાજપ પર કર્યા આકરા પ્રહાર, તો પ્રિયંકા ગાંધી સિરસામાં અને બીએસપી સુપ્રીમો માયાવતી યુપી અને બિહારમાં કરશે પ્રચાર। પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે મારામારી। એક મહિલા કાર્યકર્તાનું મોત, 7 લોકો થયા ઘાયલ। ભાજપે હિંસાના વિરોધમાં આપ્યું બંધનું એલાન। ગુજરાત સહિત દેશમાં આકરી ગરમીથી સૌ કોઈ પરેશાન। બનાસકાંઠા, મહેસાણા, પાટણ, આણંદ, વલસાડ અને સુરતમાં હીટ વેવની આગાહી। અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ 45.9 ડિગ્રી તાપમાન, તો 48 ડિગ્રી સાથે રાજસ્થાનનું બાડમેર દેશનું સૌથી ગરમ શહેર। જરૂરી તકેદારી માટે રાજ્યોને કેન્દ્રનો નિર્દેશ। સ્માર્ટ મીટરના વિરોધને કારણે રાજ્ય સરકારનો મોટો નિર્ણય। સ્માર્ટ મીટરની સાથે ચેક મીટર પણ ગ્રાહકોના ઘરે લગાવાશે। બિલની ચૂકવણી માટે પણ સામાન્ય બિલની પ્રક્રિયા મુજબ નિયત સમય અપાશે। ઉર્જા મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય। એમડીએ કહ્યું, ગેરસમજને કારણે ઉદ્ભવ્યો છે પ્રશ્ન। ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીની આજે કરાશે અંતિમ વિધિ। વિશ્વ નેતાઓએ જતાવી સંવેદનાઓ। રઈસીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો। હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીનું થયું હતું નિધન। બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે દેશમાં મધ્યવર્તી ચૂંટણીની જાહેરાત સાથે ગણાવી પોતાની સરકારની સફળતાઓ। દેશના સારા ભવિષ્યનો લીધો સંકલ્પ। કહ્યું, તેજીથી આગળ વધતી અર્થવ્યવસ્થા સાથે મોંઘવારીમાં આવ્યો છે ઘટાડો। અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આજે ભારત માટે મોટો દિવસ। ભારતીય નિર્દેશક પાયલ કાપડિયાની ઓલ વી ઇમેજિન ઇઝ લાઇટ આજે થશે પ્રદર્શિત। ભારતીય સિનેમેટોગ્રાફર સંતોષ શિવમ કાન્સ પ્રતિનિધિઓનો લેશે માસ્ટર ક્લાસ।